બસ આવો તો આ જે વિડીયો જોયો ને એ ગણપતિ વિસર્જન કરવા ગયેલા લોકોએ દલિતોને માર્યા છે. હવે આ લોકોની આ નજીકમાં સોલાર પ્લાન્ટમાં કામ કરતા હતા અને બપોરનો ટાઈમ હતો એટલે ત્યાં નાહવા ગયા અને ગણપતિ વિસર્જન કરવા જે લોકો આવ્યા એમણે એને કીધું કે ભાઈ તમે બહાર નીકળી જાઓ, મારે ગણપતિનું વિસર્જન કરવાનું છે. એમાંથી એક કોઈક નમૂનો હતો એ ઓળખતો હતો અને એણે જે આ ફરિયાદી ભાઈ છે એને જાતિ પ્રત્યે અડધુંથી ગીરો અને પછી આ તમે જે વિડીયોમાં જોયું એમ એણે એની માનસિકતાઓ દેખાડી અને જાહેરમાં હોમગાર્ડની હાજરીમાં તમે એમાં જોવે છો કે ખાખી વર્દીવાળા હોમગાર્ડો એમને છોડાવી રહ્યા છે. એની હાજરીમાં આ લોકોએ એને માર માર્યો છે અને સમાચાર તો એવાય છે કે એમાંથી એક હોમગાર્ડ છે એ ભાઈ પોતે કંઈક દરબાર છે કાસ્ટમાં અને એણે એવું કીધું છે કે મારું નામ લખાવવું હોય તો લખાવી નાખજો, પછી આપણે જોઈ લેવું. તો સાક્ષી તો ભાઈ તમને જ બનાવવાના થાય છે, કેમ કે તમે ઊભા તાના બનાવ બીનો છે તમારે હાય પાડવી પડશે. અને રહી વાત જોઈ લેવાની તો જોઈ લેવું, બરાબર. ફોટામાં જોવાય, વિડીયોમાં જોવાય, રૂબરૂમ જોવાય, ગમે ત્યાં જોવાય, જોઈ લેવું. તમે અત્યારે ત્યાં ફરજ ઉપર હાજર હતા અને આ બનાવ બીનો છે, તમે એના સાક્ષી છો અને જેટલા પણ ફરજ ઉપર તમે ત્યાં હાજર હતા એ બધાય સાક્ષી થાઓ અને તમારે જ આ આરોપીઓની ઓળખ કરવી પડશે. એટલે કહેવાનું તો એ થાય છે કે આ લોકોની માનસિકતાઓ દિવસે ને દિવસે કેટલી ખરાબ થતી જાય છે. ઓલા નિરાતે નદીમાં નાતા હતા, આ લોકોને ગણપતિ વિસર્જન કરવું તો ગણપતિ બાપા ક્યાં કહેતા હતા કે ભાઈ તમે બહાર કાઢો ને મને ડૂબાડો. વાંધો એને નહોતો તો તમને શું મોત આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભગવાનના નામે, ક્યાંક ઘોડી ચડવાના નામે, ક્યાંક મૂછું રાખવાના નામે, ક્યાંક સારા કપડાં પહેરવાના નામે ગમે ત્યાં તકલીફ દલિતોથી આ બધાને થાય જ છે. આવા જે હલકી માનસિકતાવાળા નમૂનાઓ છે ને એ ક્યારેય જાતિવાદ મટવા નહીં દે. એટલે આવા નાલાયકોને કાયદાકીય રીતે સજા કરવી જરૂરી છે અને થાય. અત્યારે આ જે લોકોને માર્યા છે એ ખાંભા દાખલ છે, પોલીસને જાણ કરી દીધી છે. હમણાં પોલીસ જશે અને તેની ફરિયાદ લેશે. તો જોયા છે કે પોલીસ કઈ બાજુ રહી અને કેવી ફરિયાદ લે છે. આગળ જે કાંઈ થશે એ આપને જણાવતો રહીશ. હલો. જય ભીમ, નમો બુદ્ધાય. વસંતભાઈ. જય ભીમ, નમો બુદ્ધાય. વસંતભાઈ, વિડીયો હમણાં તમારામાં નાખ્યો છે આપણે માલિકણાથી.
મારા દોસ્તાર પાસેથી. હવે એક મેટલ એવી હતી હમ કે ગણપતિ ઉત્સવ હતો આજ, હમ અને આ લોકોને જેને મારવામાં આવ્યો છે ને અત્યારે, હા એ લોકોને અહીંયા વાડી છે, એટલે એ લોકો નાતા હતા અહીંયા બેઠા બેઠા. હમ એટલે 20 થી 25 જણા આવ્યા અને પૂછ્યું કે કેવા છો? આ લોકો કીધું કે અમે દલિત છીએ. એક અહીંથી નીકળો કે અમને ગણપતિ પધરાવા છે. હમ એટલે આ લોકો કે તમારે ગણપતિ પધરાવા તમે પધરાઈ ગયો નહીં, કે અમારે શું લેવા દેવા છે? હમ એમ કરીને આ લોકોને કપડા કાઢીને માર્યા. હમ. એટલે મેં હમણાં વિડીયો નાખ્યો ને હું એ લોકોને હોસ્પિટલ લઈને આવ્યો છું. કઈ હોસ્પિટલ? આપણે ખાંભા. ઓકે. અત્યારે દાખલ તો કરી દીધા છે. હમ. ફરિયાદ આપી? ફરિયાદ એ લોકો કહે છે, ડોક્ટર સાહેબ એવું કીધું છે, મેં પોલીસને જાણ કરી દીધી છે. એમ. હા તો પોલીસ આવે એટલે ફરિયાદ આપી દો વ્યવસ્થિત. ઓકે સાહેબ. હા હું જોઈ લઉં ભાઈ. હા. એમાં પોલીસ સાક્ષી છે હો. હા, એમાં પોલીસ સાહેબ સાક્ષી છે. હા, પોલીસ વાળો કોણ છે ખબર છે? નહીં, એને ખબર નથી, પણ એ લોકો જીઆરટી માં છે એટલે હું બધાને ઓળખું છું, આમ ઓળખું છું. જોઈએ હવે સાક્ષી માં લેજો. એને જ લેવાના છે ને. એ લોકો એવી ધમકી આપી છે એક પોલીસ વાળા એ, હમ હું દરબાર છું કે મને ઓળખો નહીં, કે તમારું મારું નામ મારી વર્દી ઉતારવી તો ઉતારી નાખી જોઈએ કે હમ. હું પછી તમારે રહી કે સમજી લઈ. આ તો વાંધો ને શું સમજી નામ લઉં. રાખ્યા છે એના? એનું નામ નથી ખબર. દરબાર એટલે પોલીસ વાળા છે કે હોમગાર્ડ હતા? જીઆરડી વાળા છે. જીઆરડી વાળા દરબાર છે. હા અને એને એવું કીધું છે? હા, એવું કીધું કે તમે મારું નામ નાખો નાખી દીજો, પછી આપણે સમજી લેવું. હા તો કાંઈ વાંધો નહીં, કે તારું સમજી જ લેવું ભાઈ. હું હમણાં મૂકું છું. ખમો. હાજી સાહેબ. હા હા હા. જો ઓલા દર્દીને જ આપું છું સાહેબ, મને તો હરીભાઈ આમાં ખબર નથી. આપો આપો. હાજી. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. કોણ બોલો? વાળા લલિત બોલું સાહેબ. હા લલિતભાઈ, હું બનાવ બીનો? બનાવમાં સાહેબ એવું હતું હમ કે આપણે સોલર નો પ્લાન્ટ ચાલુ છે કે નહીં, હમ એમાં પોલ ને કલર કરવા અમે ગયા હતા, બરાબર. હા પછી અહીંયા અમારે ડેમ નજીક પડે બધા, બરાબર. હમ તો ત્યાંથી અમે ડેમ આવ્યા તો એમ થયું કે બપોરનો સમય છે તો હાથ પગ ધોતા જઈએ. હમ તો પછી હાથ પગ ધોવા ગયા તો અમે તો અમારી રીતે હાથ પગ ધોતા હતા, નાતા હતા, બરાબર. હા તો પછી એ લોકો આવ્યા તો એ કે અમારે ગણપતિને પધરાવવા છે અને તમે અહીંથી બહાર નીકળી જાઓ. મેં કેમ? એ કે કેવા છો તમે? મેં કીધું હું દલિત છું. એ કે દલિત નહીં, તને તું ઓળખું. એ કે તું ઢેઢો છો, મને ખબર છે. એ કે કોણ એને ઓળખો છો તમે? નહીં, એનું નામ નથી ખબર. આમ જોયેલા છે અમે. પાણી પુરવઠો મારા કાકા છે ને, હા તો અમે ઘણી વાર કાતર પાણી દઈએ ને તો અહીંયા જાતા, તો પછી અહીંયા જોયેલા છે ને. કાતરના છે 100%. બરાબર. બનાવમાં એટલું છે. પેલા લાકડી વાળા માર્યા, પછી અમે હાલતા થયા ને, જીઆરડી વાળા અમને બસાવ્યા. હમ પછી હાલતા થયા તો અમને બેયને પાછા પાડી દીધા હા ત્યાં પથ્થરમાં. હમ પછી જીઆરડી વાળા અમને બસાવ્યા. એવું છે સાહેબ. હા તો જીઆરડી વાળાને એમાં સાક્ષીમાં રાખજો. હા ભલે, વાંધો બરાબર. નહીં. સાક્ષીમાં એ જે જીઆરડી વાળા હતા ને એને જ રાખજો. હા, એ બરાબર. 6 કે અને 7 જણા હતા. ફરિયાદ હમણાં પોલીસને જાણ કરી દીધી છે ને હોસ્પિટલેથી? હા, જાણ તો કરી છે. હા, પોલીસ આવે ને, પોલીસને વ્યવસ્થિત જે કંઈ બનાવ છે એ લખાવજો. અને કાંઈ આમ તેમ કરે લખવામાં તો મને ફોન કરજો. ભલે, વાંધો નહીં સાહેબ. હા હા ઓકે હાલો. હા. હા.